હવે ડોક્યુમેન્ટ વેરિફિકેશન જેવું જ ઇમ્પોર્ટન્ટ મેડિકલ, જેવું તમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશન પતી જશે એટલે થોડાક ટાઈમ પછી તમને મેડિકલનું આવશે, મેડિકલ માટે બોલાવવામાં આવશે. તો એના માટે જે તમારો જિલ્લો છે ગમે તે, એ જિલ્લાના વડા મથકના સરકારી હોસ્પિટલે જનરલી કરાવવાનું થતું હોય છે. બાકી અલગ અલગ જિલ્લામાં અલગ અલગ રીતે હોય છે. દ્વારકા જિલ્લામાં ખંભાળિયામાં થાય છે, જામનગર જિલ્લામાં જામનગર સિટીમાં થાય છે. આપણે તો નવા હોઈએ એટલે એ લોકો સાથે આવે છે અને મેડિકલમાં આપણી હેલ્પ કરે છે. તો મેડિકલ માટે સૌથી પહેલા તમારે સવારમાં જવાનું હશે, ભૂખા પેટે જવાનું હોય, જે રીતે આપણે બધું ચેકઅપ કરાવવા માટે. બની શકે તો તમારા ડોક્યુમેન્ટ વેરિફિકેશન પછીનો જે ટાઈમ છે એમાં થોડાક ટાઈમ તમે તમારી હેલ્થનું ધ્યાન રાખો, એટલે જે તે ટાઈમે તમારું મેડિકલ કરવામાં આવે તો એ ટાઈમે તમને કોઈ પ્રોબ્લેમ ન આવે. એમાં જે બેઝિક ટેસ્ટ હોય છે, બધા બેઝિક ટેસ્ટ બધા કરવામાં આવે છે. સૌથી પહેલા તો જો તમારી આંખ ચેક કરવામાં આવશે. જે કોઈ પણ ભાઈ બહેનોને આંખમાં નંબર હોય અને પોલીસમાં જવાનું હોય તો વહેલી તકે ઓપરેશન કરાવી લેશે. નકર બહુ નંબર હોય અને આટલા બધા બિલોરી કાચ જેટલા નંબર હોય, તમારું રીમેડિકલ આવે અને તમારું જોઈનિંગ લેટ થાય, એના કરતા તમને લાગતું હોય કે ભાઈ હું પાસ થઈ જ જવાની છું અથવા થઈ જ જવાનો છું અને આંખમાં નંબર હોય, કેમ કે આપણે એટલું બધું વાંચતા હોય, મોબાઈલ યુઝ થતો હોય અને નંબર આવી ગયા હોય, તો પેલા તમે નંબર કઢાવી નાખજો જો તમારું શ્યોર જ છે કે આવી જવાનું, નહીં તો તમારે રીમેડિકલ આવી શકે છે. તો એક તો એ વસ્તુ. પછી તમારું હાઇટ, તમારો વજન, તમારું હિમોગ્લોબિન, તમારું બ્લડ પ્રેશર, તમારું શુગર લેવલ બધું ચેક કરવામાં આવશે. બીજા જે કોઈ ટેસ્ટ હોય છે બધા બેઝિક, એ બધાય ટેસ્ટ કરવામાં આવશે અને પછી ત્યાંથી એક મેડિકલ ઓફિસરનું તમને સર્ટિફિકેટ આપવામાં આવશે કે તમે ગવર્મેન્ટ જોબમાં જવા માટે ફિટ છો. તો મેડિકલ માટે હું તમને એટલી સલાહ આપીશ કે જ્યારે તમારું મેડિકલ નજીક હોય, આફ્ટર ડોક્યુમેન્ટ વેરિફિકેશન 2-3 મહિનામાં મે બી આવી જાય, તો એ ટાઈમે તમારે તમારી હેલ્થનું ધ્યાન રાખવું જોઈએ કે તમારું રીમેડિકલ ન આવે. રીમેડિકલ આવશે તો શું થશે કે બધા જોઈન કરી લેશે અને તમે પાછળથી 2-4 મહિના લેટ જોઈન કરશો, એટલે તમે તમારી બેચમાં પાછળ રહી જશો, તમે પછી ત્યાંથી છૂટા થવામાં પાછળ રહી જશો, તમારી ટ્રેનિંગ એ લાંબી હાલશે બીજા કરતા. એટલે એવા બધા ઇસ્યુ ન આવે. એટલે ખાસ તો એક આંખનું છે, નંબરનું. બાકી બીજું બધું વસ્તુ તો હજી થોડું ઘણું ઉપર નીચે ચાલે, પણ જે આંખનું છે, નંબરનું, એના લીધે ઘણાને રીમેડિકલ આવે છે, ખાસ પોલીસ ખાતામાં નંબર ચાલતા જ નથી. એટલે તમે બની શકે તો એક એ વસ્તુ જોઈ લેજો. ઘણી જગ્યાએ એટલું સ્ટ્રિક્ટ હોય છે કે એક વસ્તુ નથી ચલાવી લેતા. તો આપણે પહેલેથી જ આપણી હેલ્થનું ધ્યાન રાખવાનું એ ટાઈમે કે ભાઈ આપણે બીમાર ન પડી જાય, લાગી કરી ન જાય કે ફ્રેક્ચર ન થઈ જાય. એ બધું એ ટાઈમે ખાસ ધ્યાન રાખવાનું, કેમ કે અહીંયા તમારી એક વસ્તુ ચેક કરવામાં આવશે. એવું નથી કે બહુ ગભરાઈ નથી જવાનું, એવું બધું કોઈ હાઈ લેવલનું તમારું મેડિકલ નહીં કરવામાં આવે, પણ હા અમુક જગ્યાએ હોય છે, ઘણા જિલ્લામાં બહુ સ્ટ્રિક્ટલી મેડિકલ કરે છે, તો અહીંયા નથી ચલાવી લેતા. બધી જગ્યાએ સરખું નથી હોતું, પણ આપણે આપણી તૈયારીમાં રહેવાનું છે કે મારું મેડિકલ આવવાનું છે, તો હું આ 1-2 મહિના મારી હેલ્થનું ધ્યાન રાખું, નંબરનું ધ્યાન રાખું, બીમાર ન પડો, તાવ ન આવી જાય, તમારા લોહીના ટકા ન ઘટી જાય, પછી ફાઇનલી તમારું મેડિકલ એ પતી જાય એટલે ખાલી તમારે જોઈનિંગ કરવાનું રહેશે અને તમારી આ સરકારી નોકરીની સફર અહીંયા પૂરી થઈ ગઈ. બસ પછી તમે આરામથી નોકરી કરો અને જીવન જીવો. તો આઈ હોપ મેડિકલ બાબતે બધું ક્લિયર છે. બીજા કોઈને કઈ પ્રશ્ન હોય તો કમેન્ટ કરો. ચલો બધાને બાય બાય, જય હિન્દ.